આપણી સાથે આજે છે ડોક્ટર પ્રિયા દેસાઈ, જે દેસાઈ ગ્રુપ ઓફ આઈ હોસ્પિટલ્સના ડિરેક્ટર છે અને કોર્નિયા અને રિફ્રેક્ટિવ સર્જન છે, એટલે કે કીકી અને નંબર ઉતારવાના જેમ કે લેસિક સર્જન છે, જેમને ઘણા બધા નેશનલ અને ઇન્ટરનેશનલ અવોર્ડ્સ પણ મળેલા છે. કોલેજમાં પ્રોફેસર હોવાની સાથે આંખને લગતા અવેરનેસ અને એજ્યુકેશનલ લેક્ચર આપતા હોય છે, જેના કારણે તમારા અને મારા જેવા સામાન્ય લોકોને આંખ વિશે જાણવા મળે છે. આજે આપણે એમની પાસેથી સમજીશું કે ડિજિટલ આઈ સ્ટ્રેન એ શું હોય છે અને એ શાના કારણે થતો હોય છે. થેન્ક યુ સાગરભાઈ. ડિજિટલ આઈ સ્ટ્રેન એક શબ્દ જ એવો છે જે આપણી સામે નવો આવ્યો છે, કેમ કે આંખની અંદર થતા જે કોમન વસ્તુઓ છે, જેમ કે મોતિયો છે, ઝામર છે, એ બધા તો આપણને ખબર છે, પણ ડિજિટલ આઈ સ્ટ્રેન શું છે? તો એ શબ્દની અંદર જ એનો જવાબ છે ડિજિટલ, એટલે આપણા લેપટોપ, કમ્પ્યુટર્સ, મોબાઈલ્સ જે આપણે જોઈએ છે. આઈ સ્ટ્રેન એટલે આંખનું ખેંચાવ, એટલે લાંબા સમય સુધી મોબાઈલ અને કમ્પ્યુટર જોવાથી જે આંખો ખેંચાવીને એના પછીથી થતી તકલીફો જે થાય છે એને ડિજિટલ આઈ સ્ટ્રેન કહેવાય છે. તો આંખો જ્યારે તમે કીધું કે ખેંચાતી હોય છે, તો આંખો ખેંચાય એટલે કે આંખો થાકી જાય, તો એના માટે શું કરવું જોઈએ, એવા શું પ્રિકોશન્સ લેવા જોઈએ અને એ શું હોય છે? એટલે છે ને, આમાં એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કમ્પ્યુટર કેટલા સમય માટે જોવો છો દિવસમાં. જે લોકો આઈટીમાં કામ કરતા હોય છે એ લોકોના તો કોઈ વાર 15-16 કલાક પણ થઈ જાય છે. જે લોકો ઘરે હોય છે એ લોકો ફોન એટલા કલાક જોતા હોય છે. એટલે કયું ડિવાઇસ તમે વાપરો છો અને કેટલા સમય માટે વાપરો છો, એના ઉપરથી ખબર પડે કે આંખને કેટલું નુકસાન કરી શકે એમ છે. અને આને છે ને કમ્પ્યુટર હાઇજીન કહેવાય, જે અમે દરેક પેશન્ટને શીખવાડતા હોઈએ છીએ કે આટલા કલાક કામ કરો તો તમારે આખી બ્રેક લેવી જોઈએ. અને એની માહિતી દરેક કમ્પ્યુટર વાપરવાવાળાને ખબર જ હોવી જોઈએ, તો જ એનાથી થતું નુકસાનથી એ બચી શકે. રાઈટ. ઘણી બધી વખત હું મારી જાતે અથવા ઘણા બધા લોકો અમે જતા હોઈએ છીએ અને જોતા હોઈએ છીએ, જ્યારે આપણે સ્પેક્સ બનાવીએ છીએ ત્યારે, ચશ્મા બનાવીએ છીએ ત્યારે આપણને એવું કહેવામાં આવે છે કે જે બ્લુ લેસિસ જે ચશ્મા હોય છે, એમના કાચ હોય છે, એ તમે જો યુઝ કરો છો તો તમને ઘણું બધું પ્રોટેક્શન મળી શકે છે સ્ક્રીન યુઝ કરવા માટે. તમે જો લોંગ આવર્સ માટે કરો છો તો તમે આ એક્સપેન્સિવ બ્લુ ગ્લાસીસ યુઝ કરી શકો છો. તો એ કેવું હોય છે અને આઈ મીન કઈ રીતે વર્ક કરતું હોય છે, એના વિશે શું કહેશો? જો મારું છે ને એવું બહુ સિમ્પલ માનવું છે કે કોઈ પણ વસ્તુ કોમર્શિયલ હોય અને સાયન્ટિફિક હોય, એ બેની અંદર બહુ જ ફેર હોય. કોમર્શિયલી તો તમને કોઈ એ પણ કહે કે તમે લાખ રૂપિયાના ચશ્મા લો, પણ જો કદાચ તમારી આંખની અંદર જ ડ્રાયનેસ હોય કે એવી કોઈ તકલીફ હોય તો તમે કોઈ પણ ચશ્મા લો, તમને તકલીફ આગળ જતા પડવાની છે. હા, પણ સાયન્ટિફિકલી તમે મને પૂછો તો છે ને, કમ્પ્યુટરની સ્ક્રીન્સમાંથી જે બ્લુ કલરની લાઇટ આવે છે ને, તે સામાન્ય ગતિએ પણ આપણી આંખને થોડું ઘણું નુકસાન પહોંચાડે છે. એટલે બ્લુ ફિલ્ટર ગ્લાસીસ એ બ્લુ રેઝને આપણી આંખમાં આવવાથી રોકે છે. એટલે ડેફિનેટલી થોડો ઘણો એનો રોલ ખરો, પણ એ વસ્તુ માટે એ જરૂરી છે કે તમારી આંખ નોર્મલ હોવી જોઈએ. બહુ સરસ આપણને માહિતી મળી. હવે જ્યારે આપણે આંખ વિશે વાત કરતા હોઈએ ત્યારે આપણે જનરલી સ્ટાર્ટ કરતા હોઈએ કે બાળકોનું શું. આજની જનરેશન જે છે એ સૌથી વધારે ફોન યુઝ કરે છે, ખાસ કરીને 2 વર્ષનાથી લઈ અને 10 વર્ષના બાળકો, જે મને માહિતી છે, જે આપણે ફેમિલીઝમાં જોતા હોઈએ છીએ. તો એમને કેટલો સમય સ્ક્રીન જોવી જોઈએ? સ્ક્રીન એટલે કે મોબાઈલ ફોન અથવા લેપટોપ, ટેબ્લેટ જે પણ એ ઘરે યુઝ કરતા હોય, તો કેટલો સમય ઇઝ ગુડ ફોર ધેમ? આ તો એકચ્યુઅલી બધા ઘરનો સૌથી મોટો વિવાદનો વિષય છે કે કોઈકને એવું લાગે છે કે મારું બાળક આટલું જોવે છે તો બરાબર છે. પેરેન્ટ્સ અમારી પાસે આવીને એવી કમ્પ્લેન કરે છે કે મારું બાળક આખો દિવસ મોબાઈલ જોયા કરે છે. અને મારો બીજો સવાલ એ જ હોય છે એ લોકોને કે મોબાઈલ એમને કોણ આપે છે? અને જે પેરેન્ટ્સના છોકરાઓ મોબાઈલ બહુ જ જોવે છે, પેરેન્ટ્સ કેટલો મોબાઈલ જોવે છે? એટલે સૌ પ્રથમ તો કેટલા કલાક જોવી જોઈએ એના બદલે આપણે એવું ડિસાઈડ કરીએ કે આપણે આપણો ફોન આપણા બાળકોને આપવો જ નથી. બાળક ફોન જોવે એના કરતાં ટીવી જોવે એમાં ડેફિનેટલી ઓછું નુકસાન છે, કેમ કે દૂર બેસીને જુએ છે, એની આંખો એમાં ડેફિનેટલી ઓછી ખેંચાવાની છે, બરાબર. અને બીજું, ઉંમર પ્રમાણે અલગ હોય કે બાળકની આટલી ઉંમર હોય તો આટલા કલાક જોવી જોઈએ, પણ મારું પર્સનલ માનવું એટલું કે
કે સવારના ટાઈમમાં અડધો કલાક અને ઇવનિંગના ટાઈમમાં અડધો કલાક ડિજિટલ ડિવાઇસનો યુઝ હોય બાળકને તો એની આંખને નુકસાન ના થાય. એકચ્યુઅલી આ બધું ચાલુ થયું કોરોનામાં, કેમ કે ઓનલાઈન ક્લાસીસ હતા. એની પહેલાં બાળકો બહુ ડિજિટલ વસ્તુઓથી યુઝ ટુ નહોતા, પણ આપણે એ પ્રમાણે એ લોકોને મોલ્ડ કરવા જ પડે કે કોઈક વાર એમને આખો દિવસ ફોન જોવા દે અને બીજા દિવસે કહીએ કે આજે હું ફોન આપીશ જ નહીં. એના કરતાં ગ્રેજ્યુઅલી એમના કલાકો ઘટાડવાના અને બસ આટલી જ પેટર્ન ફિક્સ રાખવાની કે સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક, એમથી વધુ નહીં. હા, રાઈટ. અને આપણે હવે એ સમજીશું કે જનરલી જ્યારે આપણે સ્ક્રીન જોતા હોઈએ ત્યારે એ બાળક હોય કે કોઈ એડલ્ટ હોય કે કોઈ સિનિયર સિટીઝન હોય, જનરલી આપણે સ્ક્રીન જોઈએ એટલે એમાંથી એક લાઇટનું રિફ્લેક્શન આપણી આઈઝમાં આવતું હોય છે. એ લાઇટનું રિફ્લેક્શન તો આપણને નેચરલી પણ મળતું હોય છે. તો સ્પેશિયલી સ્ક્રીનનું જે રિફ્લેક્શન છે એ કઈ રીતે આપણને હાર્મફુલ થઈ શકે, સ્પેશિયલી વેન વી ટોક અબાઉટ આઈસ, એટલે આઈસ માટે, આંખો માટે વાત કરીએ છીએ ત્યારે છે ને. મને બધા બહુ જ એવો સવાલ પૂછે છે કે કમ્પ્યુટર કન્ટિન્યુઅસ જોવાથી મારી આંખો જતી રહેશે, અને મારો એક જ સવાલ સામે હોય છે કે એવું હોત તો માઇક્રોસોફ્ટ બંધ ના થઈ ગઈ હોત. બરાબર? એટલે બધી જાતના રેઝ જે કમ્પ્યુટરમાંથી આવે છે તે તમારી આંખને નુકસાન ત્યારે જ પહોંચાડે છે જ્યારે અમુકથી વધારે સમય તમે કન્ટિન્યુઅસલી એની સામે જુઓ. એ તો આપણે સૂર્યના પ્રકાશની સામે બી કન્ટિન્યુઅસલી જોઈએ તો આપણી આંખ ખરાબ થાય છે. એટલે એ આપણા માટે જાણવું બહુ જ જરૂરી છે કે કન્ટિન્યુઅસલી નહીં અને બ્રેક લઈને આપણે જો આપણું કામ કરીએ ને તો આ ફિલ્ટર્સ હોવાથી ડેફિનેટલી ફાયદો થાય છે, પણ આ બ્લુ રેઝ તમને નુકસાન ઘણું ઓછું કરે. હવે ઘણા બધા પ્રોફેશનલ, જેમ કે હું છું, જ્યારે કંપનીઝની અંદર આપણે વર્ક કરતા હોઈએ છીએ ત્યારે 9 કલાક 10 કલાક, લોકો 11 કલાક 12 કલાક, જે સોફ્ટવેર એન્જિનિયર્સ છે જેમનું કોડિંગનું કામ છે કે એવા રિલેવન્ટ કામ હોય છે, જે લોંગ આવર્સ સુધી કોમ્પ્યુટર પર બેસતા હોય છે, તો એમને લોકોને કઈ રીતે બ્રેક લેવો જોઈએ અને કઈ રીતે એ લોકો સેવ કરી શકે અથવા કોઈ પણ બીમારીથી બચી શકે આંખને રિલેટેડ, તો એમના માટે કઈ રીતના બ્રેક્સ લેવા જોઈએ એના વિશે શું કહેશો? ઓકે, સો પહેલાં જ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જ મેં કીધું હતું કે there is something known as કમ્પ્યુટર હાઇજીન. કમ્પ્યુટર હાઇજીન એટલે કમ્પ્યુટર પર કામ કરતા વ્યક્તિને કઈ કઈ વસ્તુ ખબર હોવી જોઈએ. અને મારું તો એવું માનવું ખરું કે જેટલી બી કંપનીઝ છે આઈટી વાળા, જે લોકો એમના એમ્પ્લોઈઝને આટલા કલાક કામ કરે છે, આ રૂલ્સ એ લોકો એમના એમ્પ્લોઈઝને કહેવા જ જોઈએ. એનો સૌથી ઇમ્પોર્ટન્ટ રૂલ છે 20-20-20. દર 20 મિનિટે તમારે 20 સેકન્ડનો બ્રેક લેવો જોઈએ અને એના 20 સેકન્ડની અંદર તમારે 20 ફીટ દૂર કશેક જોવાનું. એને કહેવાય 20-20-20. એટલે બીજું કંઈ નહીં તો ઓફિસના એન્ડ ઉપર જોવાનું, તમારા કમ્પ્યુટરની સ્ક્રીન ઉપરથી તમારે તમારી નજર હટાવી દેવી જોઈએ. બરાબર? અને મેં મારા બધા બહુ જ ફ્રેન્ડ્સ જે લોકો કમ્પ્યુટર પર બેસે છે એ લોકોને આ વસ્તુ ખાસ કીધી છે કે આપણે જ્યારે કમ્પ્યુટર પર કામ કરીએ છીએ ત્યારે આપણું બ્લિંકિંગ એટલે કે પલક ઝબકાવવાનું જે કહીએ તે ઓછું થઈ જાય છે, કેમ કે કોન્સન્ટ્રેટ કરીએ છીએ આપણે. એટલે જો યાદ ના રહેતું હોય તો એક ચિઠ્ઠી પર લખી દેવાનું અને એ કમ્પ્યુટર પર લગાવી દેવાનું અને એની પર બ્લિંક લખી દેવાનું. એટલે તમને યાદ રહે કે મારે બ્લિંક કરતા રહેવાનું છે, કેમ કે બ્લિંક કરવાથી આંખની અંદર આંસુ આવે છે અને ડ્રાયનેસનો પ્રોબ્લેમ ઓછો થાય છે. ઓકે, હવે જ્યારે આપણે આઈટી કંપનીઝની અને કોમ્પ્યુટર રિલેટેડ વાતો કરીએ છીએ ત્યારે એક જનરલ ટોપિક જે ઘણી બધી વખત આપણે સાંભળ્યું હશે, ડાર્ક મોડ. એટલે તમે MS ઓફિસ યુઝ કરતા હોય કે તમે આઉટલુક યુઝ કરતા હોય કે કોઈ પણ એપ્લિકેશન યુઝ કરતા હોય, દેર ઇઝ અ ડાર્ક મોડ. તમે ફોન પણ યુઝ કરો છો તો એમાં પણ એક ડાર્ક મોડ હોય છે. તો શું ડાર્ક મોડ ઓન કરવાથી કોઈ ડિફરન્સ પડતો હોય છે કે એક મિથ છે કે એનાથી ડિફરન્સ પડે છે? છે ને, આપણી આંખમાં ઇલ્યુમિનેશન જેને કહેવાય છે કે કેટલો પ્રકાશ આંખમાં જવો જોઈએ, હંમેશા એટલું જ યાદ રાખવાનું તમારા ડિવાઇસમાં એટલો જ પ્રકાશ હોવો જોઈએ જેટલો તમારા એન્વાયરમેન્ટમાં છે. તમે સાંજના ટાઈમમાં રૂમમાં એક લાઇટ ચાલુ કરીને કામ કરો છો તો તમે કમ્પ્યુટરમાં એટલું લાઇટ ઓછી રાખો કે ડાર્ક મોડ રાખો. પણ તમે જ્યારે એવી ઓફિસમાં બેઠા છો જ્યાં ફૂલ લાઇટ્સ ચાલુ છે તો એ ડાર્ક મોડ તમને કોઈ મદદ નહીં કરી શકે. એમાં તમારે ઇલ્યુમિનેશન ફૂલ જ રાખવાનું. હવે આપણે જ્યારે નાઇટમાં ફોન યુઝ કરતા હોઈએ છીએ, ઘણી બધી જનરેશન છે, ઘણી જનરેશનથી આપણે આ વસ્તુ જોતા આવીએ છીએ, અને અત્યારે ખાસ કરીને લોકો નાઇટની અંદર ફોન સૂતા પછી એટલે કે બેડમાં જ ગયા પછી બધી જ લાઇટ બંધ હોય અને ફોન યુઝ કરતા હોય. ઘણા લોકો ચાદર ઉપર ઓઢીને ફોન યુઝ કરતા હોય છે, ઘણા લોકો જનરલી ફોન યુઝ કરતા હોય છે, પણ બેકગ્રાઉન્ડ ઇઝ કમ્પ્લીટલી બ્લેક.
એનો મતલબ કે બધું જ ડાર્ક છે, ખાલી આંખ પર મોબાઈલ ફોન અથવા લેપટોપની જે રેસ છે, જે કિરણો છે, એ આપણા આંખની અંદર આવી રહ્યા છે. તો એ કેટલો સમય સુધી ઓકે છે, કેટલા સમય પછી એ ના યુઝ કરવું જોઈએ, ડેન્જર થઈ શકે લોંગ ટર્મમાં, એ પણ આપણે જાણવા માંગીશું. કોઈ દિવસ અંધારા જંગલમાં ગયા છો, ત્યાં કોઈ એકદમ જોરથી તમારી આંખમાં જો ટોર્ચ શાઇન કરે તો તમને જેવું થાય છે ને, એક્ઝેક્ટલી એ જ નુકસાન આ તમે કહો છો એ ફોન કરે છે. ડાર્ક લાઇટની અંદર કે ઝીરો લાઇટની અંદર બધું જ અંધારું હોય અને તમારા મોબાઈલની લાઇટ ચાલુ હોય, એમાં પછી મોબાઈલની લાઇટ ઓછી રાખો કે વધારે રાખો, એ સખત નુકસાન કરે છે. ડાર્ક લાઇટમાં મોબાઈલ જોવાનો જ નહીં. બધા કરતા હોય છે પણ બધા કરે તે બિલકુલ જરૂરી નથી. એના કરતાં તમારા બેડની બાજુમાં એક ટેબલ લેમ્પ રાખો. એ લેમ્પ ચાલુ રાખો જ્યારે તમે તમારો મોબાઈલ જોતા હોય છે, અને જ્યારે લેમ્પ બંધ થાય ફોન બંધ થઈ જવો જોઈએ. કમ્પ્લીટ ઝીરો લાઇટમાં ફોન કોઈ દિવસ જોવાનો નહીં, કેમ કે બધો જ પ્રકાશ ફોકસ થઈને આંખમાં જઈ અને નુકસાન કરશે જ કરશે. રાઈટ, એનો મતલબ એવો છે કે જ્યારે સૂર્ય સામે જોવો છો ત્યારે કેવી રીતે આંખ પર અજવાઈ જાય છે અને આપણે જોઈ નથી શકતા, એ રીતના આપણે જ્યારે ફોન પર જોઈએ છે એના કિરણો આપણી આંખમાં આવે છે ત્યારે ખૂબ નુકસાનકારક હોય છે. હવે આપણે એ પણ જાણવા માંગીશું કે જ્યારે આ રીતના આપણે ફોન યુઝ કરીએ છીએ નાઇટ ટાઈમની અંદર, ત્યારે શું સ્લીપ પેટર્ન એટલે કે આપણી ઊંઘ એ ડિસ્ટર્બ થતી હોય છે. ઘણી બધી જગ્યાએ જનરલ અવેરનેસમાં આપણે સાંભળ્યું છે કે રાતે ફોન યુઝ ન કરવો, 1-2 કલાક યુઝ ના કરવો, પણ આપણને આઈઝ રિલેટેડ માહિતી નથી, આંખો રિલેટેડ માહિતી નથી કે ત્યાં શું કરવું જોઈએ. તો એ પણ આપણે જાણવા માંગીશું. મારી પાસે તો એવા પેશન્ટ આવે છે જે મને એવું કહે છે કે જ્યારથી ફોન આવ્યો છે ને ઊંઘની ગોળી નથી લેવી પડતી, ફોન જોઈને હું સૂઈ જાઉં છું ને મને ઊંઘ આવી જાય છે. પણ એમાં એવું છે કે ફોન જોવાથી તમે જે કન્ટિન્યુઅસ જો એનાથી આપણી આંખો બહુ જ ડ્રાય થઈ જાય છે, કેમ કે આંખના આંસુ સુકાઈ જાય છે, કેમ કે આપણે એટલું બ્લિંક નથી કરતા. એ જ ડ્રાયનેસથી પછી આપણે સૂવા જઈએ છીએ. કદાચ જેને ઊંઘ નોર્મલી વધારે આવી જતી હોય એને ઊંઘ આવે, પણ એ જ્યારે સવારે ઉઠે ત્યારે એકદમ ડ્રાયનેસ જોડે ઉઠે, એટલે સવારે ઉઠે ને ત્યારે એવી કમ્પ્લેન કરે કે બધું જ ઝાંખું થઈ જાય છે, પછી થોડી ઉઠીને ચહલ પહલ કરું છું તો પાછું નોર્મલ થઈ જાય છે. પણ એમને એ નથી ખબર કે એ રાતની ડિસ્ટર્બ સ્લીપના કારણે થયું હતું. એટલે અને ઘણા બધા લેવલ પર લોકો એવું બી કહે છે કે આ જે બ્લુ લાઇટ આવે છે ને એ સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ કરે છે. એટલે 1+1+1 હંમેશા થતું હોય છે. ઊંઘ ના આવવાનું કારણ ખાલી ડિજિટલ ડિવાઇસ નથી, પણ ડેફિનેટલી ઊંઘતા પહેલાં એને જોવાથી સ્લીપ પેટર્નમાં ડિસ્ટર્બન્સ થોડું ઘણું તો થવાનું છે. હવે આપણે એ સમજ્યા કે કઈ રીતે ડિજિટલ આઈ સ્ટ્રેન એ ઘણી બધી રીતે નુકસાન કરતો હોય છે. તો એવા શું સિમ્ટમ્સ આવી શકે, જેમ કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ, કોઈ માણસ વધારે ટાઈમ સ્ક્રીન પર સ્પેન્ડ કરે છે, વધારે ટાઈમ રાતે મોબાઈલ જોવે છે, લાંબા સમયથી આવું કરે છે, તો એમને કયા એવા સિમ્ટમ્સ, શું એમને એવું ફીલ થાય કે જ્યારે એમને આઈ ચેકઅપ માટે, આંખની તપાસ માટે જવું જોઈએ, એ આપણે સમજીશું. એટલે અત્યાર સુધી તો આપણે એ વાત કરતા હતા કે ડિજિટલ આઈ સ્ટ્રેન ના થાય તો શું કરવાનું, પણ કદાચ આપણને ડિજિટલ આઈ સ્ટ્રેન થતું હોય તો આપણને કેવી રીતે ખબર પડે. પહેલી વસ્તુ કે એમાં છે ને જનરલી જ્યારે અમારી પાસે લોકો આવે છે ને ત્યારે અમને ખબર પડે છે કે એમને સતત માથું દુખે છે, આંખો ખેંચાતી હોય છે, આંખો ભારે થઈ જાય છે, રાત્રે સૂઈને સવારે ઉઠે તો બધું જ ઝાંખું દેખાય, પછી ધીરે ધીરે ચોખ્ખું થતું જાય. ઘણાને આંખ એકદમ લાલ રહેતી હોય છે, કોઈને એવું પણ લાગે કે એમને ઇન્ફેક્શન થયું હશે. એટલે આ બધું થાય ને તો બધા પેશન્ટે એવું યાદ રાખવાનું કે ઘરગથ્થો ઉપાય નહીં કરવાનો, પહેલી વસ્તુ. બીજું, જાણ્યા કર્યા વગર કોઈ પણ કેમિસ્ટમાંથી ડાયરેક્ટ દવા લઈને નહીં નાખવાની, જ્યાં સુધી તમને ના ખબર હોય કે તમે આંખમાં ડ્રોપ્સ જે નાખો છો એની આંખ પર શું અસર થશે, એ ડ્રોપ્સ આંખમાં નહીં નાખવાના. એટલે આ તમને આમાંથી કોઈ પણ વસ્તુ થતી હોય તો આંખના ડૉક્ટર પાસે તરત જ જઈને ચેકઅપ કરાવવું, કેમ કે આ બધા જ ડિજિટલ આઈ સ્ટ્રેનના સિમ્પટમ્સ હોય છે. આપણે સમજ્યા ડિજિટલ આઈ સ્ટ્રેન. હવે જ્યારે આપણે આંખની વાત કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા લોકો, ઇવન આપણે ફેમિલી અને ફ્રેન્ડ્સમાં પણ જોતા હોઈએ છીએ કે આંખની એલર્જીસ આજકાલ બહુ જ કોમન હોય છે. એટલે પહેલા તો આપણે એ સમજીશું ડૉક્ટર પાસેથી કે આઈ એલર્જી એટલે કે આંખની એલર્જી શું હોય છે અને શાના કારણે થતી હોય છે. એલર્જી શબ્દ જ આપણને ખબર છે કે બોડીમાં કશે પણ એલર્જી થવી એટલે આપણા મગજમાં કઈ વસ્તુ આવે
કે મને લાલ થઈ ગયું છે, કે મને ખંજવાળ આવે છે. આંખમાં પણ એ જ પ્રકારનો હોય છે કે આંખ લાલ થઈ ગઈ છે, ખંજવાળ આવે છે, આંખમાં પાણી નીકળે છે. અને જો તમે મને પૂછો કે એલર્જી શાની થાય, તો દુનિયામાં આપણને કોઈ પણ વસ્તુની એલર્જી થઈ શકે, પણ એ આપણા માટે જાણવું બહુ જરૂરી છે કે એલર્જી 2 પ્રકારની હોય છે. એક એવી કે જે વાતાવરણમાંથી આવી શકે છે, વાતાવરણમાં પછી હજારો વસ્તુ હોઈ શકે, અને એક એવી જ આપણા શરીરની અંદરથી પણ આવી શકે. આપણામાંથી બધા બહુને ખબર નથી કે આપણા લોહીની અંદર એલર્જીના સેલ્સ હોય છે, જે નાનપણમાં વધુ ક્વોન્ટિટીમાં હોય છે, અને જેમ જેમ આપણે મોટા થઈએ એ ધીરે ધીરે ઘટતી જાય છે. તમે વિચારો, જ્યારે નાનું બાળક આવે છે ત્યારે બધા કેમ એવું કહે છે કે આને રેશ થઈ જાય છે, અને આ ના પહેરાવો, કેમ કે એલર્જીના સેલ્સ બહુ જ વધારે હોય છે. જેમ જેમ સમય જતો જાય એ સેલ્સ ઓછા થતા જાય. એટલે જ્યારે બી તમને કોઈ પણ પ્રકારની આંખની એલર્જી હોય, ડૉક્ટરને જઈને તમારે પહેલો સવાલ એ પૂછવાનો કે આ વાતાવરણના કારણે હશે કે પછી મારા શરીરના અંદરથી હશે. રાઈટ. આપણે એ પણ સમજ્યા. હવે મને યાદ છે, આપણે 1 થી 2 વર્ષ પહેલાની વાત છે કે ઘણી બધા ઇન્ડિયાના ઘણા બધા પોર્શનની અંદર શિયાળાની ઋતુ એટલે કે વિન્ટરની અંદર ઘણી બધી એલર્જી આવી હતી, અને ઘણી બધી જગ્યાએ એની અવેરનેસ સ્પ્રેડ કરવા માટે ગવર્મેન્ટે કેમ્પેઇન પણ કર્યા હતા. તો મારો ક્વેશ્ચન એ નથી, પણ મારો ક્વેશ્ચન એ છે કે શું એ ઋતુ એટલે કે શિયાળો, ઉનાળો અથવા ચોમાસું જે ઇન્ડિયાની અંદર ઘણા બધા પાર્ટમાં હોય છે, તો શું ઋતુના કારણે કોઈ એલર્જી થઈ શકે? એલર્જી છે ને 2 પ્રકારની હોય. એકને સિઝનલ કહેવાય, સિઝન એટલે તમે જે કહો છો ઋતુ, અને એક પેરિનિયલ જે આખો વર્ષ ચાલે. એટલે જે લોકોને આખો વર્ષ એલર્જીનો પ્રોબ્લેમ હોય એ લોકોએ તો વ્યવસ્થિત રીતે એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. પણ જે લોકોને એવું હોય કે મને બસ આ સિઝનમાં એક જ વાર થાય છે, એને પણ જોડાવવું જોઈએ કે દરેક વખતે આ જ સિઝનમાં કેમ થાય છે. વિન્ટરમાં સૌથી વધારે એલર્જી થવાનું મેઇન કારણ એ છે કે વિન્ટરમાં આપણી આંખો ડ્રાય થઈ જાય, આપણી સ્કિન ડ્રાય થઈ જાય છે. એવી રીતે આપણી આંખ ડ્રાય થઈ જાય, અને એના કારણે બહારના જેટલા બી એલર્જન્સ છે તે આંખ ઉપર જલ્દી લાગી જતા હોય છે. એટલે વિન્ટરમાં લોકોને વધારે એલર્જી થાય છે. એ વાત બરાબર છે, પણ હજુ જે મને ક્વેશ્ચન છે એ પ્રમાણે કે ઘણી બધી વખત આપણે એવું કહેતા હોઈએ છીએ કે આઈ એલર્જી થઈ છે અથવા આઈમાં કોઈ ઇન્ફેક્શન થયું છે. એટલે એ શું, એટલે આઈ એલર્જી અલગ હોય છે અને ઇન્ફેક્શન અલગ હોય છે કે બંને સેમ હોય છે? ઇન્ફેક્શન અને એલર્જી 2 ટોટલી અલગ વસ્તુ છે, પણ લોકો એને મિક્સ એટલે કરે છે કેમ કે બંનેમાં લાલ આંખ થાય છે, બરાબર છે. પણ એટલું યાદ રાખવાનું કે એલર્જીમાં તમને આંખમાં ખંજવાળ આવે, આંખમાંથી પાણી નીકળે અને આંખની આજુબાજુ લાલ થઈ જાય. ઇન્ફેક્શનની અંદર ઘણી બધી વખત આંખ ચોંટી જાય. તે છતાંય જ્યારે બી લાલ આંખ હોય, એલર્જી છે કે ઇન્ફેક્શન છે, સમજીને ડાયરેક્ટ દવાઓ નહીં લેવાની, ડૉક્ટર પાસે જવાનું, જેનાથી એ તમને એનો ડિફરન્સ કહી શકશે. એટલે લાલ આંખ છે એટલે ચોક્કસ ઇન્ફેક્શન જ છે એવું બિલકુલ જરૂરી નથી. અમે ઘણી બધી વખત જોયું છે, અને હું એક વિલેજ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરું છું, તો અમારે ત્યાં જનરલી એવું હોય છે કે જ્યારે કોઈ પણને આઈની એલર્જી થઈ છે તો અમે જે ફાર્મસી છે એટલે કે મેડિકલ સ્ટોર પર જઈએ છીએ અને એક આઈ ડ્રોપ આપે કે આ એલર્જીના આઈ ડ્રોપ છે, તમને કોઈ પણ જાતની એલર્જી હોય આ આઈ ડ્રોપ નાખો, તમને સારું થઈ જાય છે. હવે ઘણી બધી વખત સારું થતું પણ હોય છે, અને ઘણી બધી વખત એ જ વસ્તુ વર્સ થઈ જાય અને પછી કોઈ આંખના સ્પેશિયલિસ્ટ પાસે જવું પડતું હોય છે. તો એના માટે શું કહેવું છે? બીકોઝ આ બહુ જ જનરલ છે, અને આ મારી ફેમિલીથી લઈ અને ફ્રેન્ડ્સ બધામાં મેં કોમન જોયેલું છે. પહેલું તો પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ પણ દવા આપણે આપણી આંખમાં ના નાખવી જોઈએ. સાની આળસ છે, ખાલી એક કેસ કઢાઈને કન્સલ્ટિંગમાં બેસીને અડધો કલાક માટે ડૉક્ટરને મળવા માટે બેસીને ડૉક્ટરની સલાહ લેવાની આપણને આળસ છે. એની સામે આપણે આપણી આખી દ્રષ્ટિને રિસ્ક ઉપર મૂકી દઈએ છીએ, બરાબર છે. મારું એવું કહેવું નથી કે જે તમને તૈયાર ટીપા આપે છે તે તમને ચોક્કસ ખોટા ટીપા આપવાના છે, પણ જાણકારી વગર કે આંખમાં શું તકલીફ છે એના એક્ઝેક્ટ ટીપા આપવાનું શક્ય જ નથી. ઘણી બધી વખતે આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક કેટલી બધી જાતના ડ્રોપ્સ છે. મને એવું લાગે છે ત્યાં સુધી બધી ડ્રોપ્સની ડેફિનેટલી આંખમાં સારી ઇફેક્ટ થતી હશે, પણ ત્યારે જ જ્યારે એ એના કરેક્ટ રોગ માટે અપાતી હશે, એટલે ડૉક્ટરને મળવું જરૂરી છે. બાકી ડાયરેક્ટ લેવાનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ કોઈ અજાણ માણસ જેને બિલકુલ નથી ખબર કે આંખમાં શું તકલીફ છે એ કેવી રીતે તમને કરેક્ટ ડ્રોપ્સ આપી શકે? રાઈટ. હવે આપણે વાત કરતા હતા કે જે એલર્જીસ હોય છે એ એલર્જીસ ઘણી બધી એન્વાયરમેન્ટ ઇફેક્ટથી પણ આવી શકતી હોય છે. હવે આપણે જે દેશમાં રહી રહ્યા છે ભારત દેશ, જ્યાં સૌથી વધારે પોલ્યુશન છે,
સૌથી વધારે ડસ્ટ છે. તો ડસ્ટ અને પોલન એટલે કે ફ્લાવર્સ અને રિલેવન્ટ જે વસ્તુઓ હોય એમાંથી નીકળતી એક ડસ્ટ, એ આપણા આંખમાં આવે અને એમાંથી એલર્જી થાય, એ એક મિથ છે કે એક સત્ય છે? અને એનાથી બચવા માટે શું શું કરી શકે? ઇન્ડિયા છોડીને બહાર જતા રહો, સિમ્પલ. ના, એવું બિલકુલ નથી. આપણે જે વાતાવરણમાં રહેતા હોઈએ ને, આપણું શરીર એનાથી અકસ્ટમ થઈ જાય. જે બહારથી આવતા હોય છે એને અહીંયા બહુ જ ડસ્ટની એલર્જી લાગે છે, પણ આપણે જ્યારે અહીંયા રહીએ છીએ ત્યારે આપણને એટલું બધું નથી થતું, કેમ કે આપણું શરીર અહીંયાથી યુઝ ટુ થઈ ગયું છે. પણ અમુક જાતના પ્રિકોશન કે ભાઈ મને ખબર છે કે મને એલર્જીનો પ્રોબ્લેમ છે, તો હું સ્કૂટર ઉપર ઓફિસમાં જાઉં છું તો મારે પ્રોટેક્ટિવ ચશ્મા પહેરીને જવું જોઈએ, મોઢા પર માસ્ક બાંધીને જવું જોઈએ, કે મને ખબર છે કે હું ફ્લાવર્સમાં જાઉં છું તો મને એલર્જી થાય છે, લાલ થઈ જાય છે, તો એ બધી જગ્યાએ જવાનું અવોઇડ કરવું જોઈએ. વાતાવરણમાં એવી બધી બહુ વસ્તુઓ છે, ખોરાકમાં એવી બધી બહુ વસ્તુઓ છે જેનાથી આંખની એલર્જી થઈ શકે. તમને ખબર હોય તો એનાથી દૂર રહેવાનું, પણ જનરલ પ્રિકોશન તરીકે તમે મને કહો તો જે એન્વાયરમેન્ટમાં તમે રહેતા હોય તમારું બોડી એનાથી યુઝ ટુ થઈ જ જાય. પણ બચવા માટે તમે ચશ્મા ડેફિનેટલી પહેરી શકો જેનાથી ડસ્ટ નાખવાના હોય. રાઈટ. હવે અત્યારે તો જો હું મારી જો વાત કરું તો હું અત્યારે સ્પેક્સ એટલે કે ચશ્મા પહેરું છું, પણ ઘણી બધી વખત એવો સમય હોય છે કે જ્યારે હું કોન્ટેક્ટ લેન્સ પણ યુઝ કરું છું. આ વસ્તુ આપણે જનરલી બધા જ કરતા હોય છે જેમને લોકોને ચશ્મા અથવા આંખના નંબર હોય. તો જ્યારે આપણે એલર્જીની વાત કરીએ ત્યારે હું કોન્ટેક્ટ લેન્સ યુઝ કરું તો મારી એલર્જી વર્સ થઈ શકે અથવા બેનિફિટ થઈ શકે કે વાઇસ વર્સા? કોન્ટેક્ટ લેન્સ તો જ્યારે પણ ટોપિક નીકળે છે ને ત્યારે મને રાત્રે ઊંઘ જ નથી આવતી, કેમ કે પહેલાં એવું હતું કે ડૉક્ટરને બતાવ્યા વગર કોઈ કોન્ટેક્ટ લેન્સ લેતું નહોતું. પછી એવો ટ્રેન્ડ આવ્યો કે ઓપ્ટિકલ શોપમાંથી ડાયરેક્ટ લોકો કોન્ટેક્ટ લેન્સ લઈ આવતા હતા, અને હવે એવો ટ્રેન્ડ આવે છે કે બ્યુટી પાર્લરવાળા ડાયરેક્ટ કલર્ડ કોન્ટેક્ટ લેન્સીસ વેડિંગ ફંક્શન્સમાં પહેરાવી દે છે. અને એના પછીથી ફંક્શન પત્યા પછીથી એ પેશન્ટ જ્યારે એમની આંખની જે પરિસ્થિતિ લઈને અમારી પાસે આવે છે ને, મને ખરેખર રાત્રે ઊંઘ નથી આવતી. એટલે મારે બધાને એ જાણ કરવી કે કોન્ટેક્ટ લેન્સ પહેરો, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ કોન્ટેક્ટ લેન્સની કાળજી રાખતા તમને આવડવું જ જોઈએ. એને ક્લીન કેવી રીતે કરવાના છે, એને મેન્ટેન કેવી રીતે કરવાના છે, સૂતા પહેલાં કાઢી નાખવાના છે, એનું ધ્યાન રાખતા તમને ના આવડતું હોય તો કોન્ટેક્ટ લેન્સ બિલકુલ પહેરવા નહીં. એના કરતાં લેઝર સર્જરી કરી અને નંબર કઢાઈ નાખવા તો ચશ્માથી પૂછો. બહુ જ સાચી વાત કરી. હવે હું એ પણ જાણવા માંગીશ કે ઘણી બધી વખત નહીં પણ બધી જ વખત આજકાલ જે વેડિંગ માટે પ્રિપેર કરવા માટે બ્યુટી પાર્લર અથવા કોઈ મેન્સ પાર્લરની અંદર લોકો જતા હોય છે ત્યારે મેકઅપ કરતા હોય છે અને આંખની અંદર પણ ઘણું બધું ઉપર કરતા હોય છે અને બહુ બધી વસ્તુઓ છે. હવે એને કઈ રીતે આપણે લઈ શકાય અને એનાથી શું કરવું જોઈએ? એનાથી કોઈ નુકસાન થતું હોય છે? જેમ કે ખાસ કરીને આપણે ફિમેલની અંદર જોતા હોઈએ છીએ કે ઘણી બધી મેકઅપમાં કેમિકલ વાળા મેકઅપ આપણે આજકાલ બહુ જ કોમન છે. તો તમે આજે ડોક્ટર મહિનાની અંદર મોર દેન થાઉઝન્ડ્સ ઓફ પેશન્ટ્સ જુઓ છો દેસાઈ આઈ ઇન્સ્ટિટ્યૂટ અને ગ્રુપ ઓફ હોસ્પિટલની અંદર, તો તમારી પાસે એવા જનરલી પેશન્ટ્સ આવતા હશે કે જે આવા કેમિકલ વાળા મેકઅપથી પરેશાન થઈને તમારી પાસે આવતા હશે. તો કોઈ એવો દાખલો આપી શકો અથવા કોઈ ઉદાહરણ આપી શકો જેનાથી આપણે ઓડિયન્સને કહી શકીએ કે કઈ રીતે શું થતું હોય છે અને એનાથી કઈ રીતે બચવું જોઈએ? મારી પાસે હમણાં જ એક પેશન્ટ આવ્યું છે, સારું થયું તમે આ વાત કીધી, કે એમનું આવું જ કંઈક મેરેજનું જ ફંક્શન હતું અને ફેશિયલ કરાવવા ગયા, અને મને આ વસ્તુની બહુ માહિતી નથી પણ જે પ્રમાણે એમને કીધું કે અત્યારે ફ્રૂટ ફેશિયલ બહુ જ કોમન છે, તો એ કરતાં કરતાં એનો કોઈ કેમિકલનો પોર્શન આંખમાં ગયો હશે જેની અંદર ફ્રૂટ ફેશિયલ કન્ટેન સિટ્રિક એસિડ, એટલે એસિડ રિએક્શન થયું અને એમની કીકી ઉપર સ્પોટ્સ થઈ ગયા. અને એમની કન્ડિશન એવી હતી કે એમના જ પોતાના મેરેજમાં એમને કોઈ જ વિઝન નહોતું, કશું જ દેખાતું નહોતું, જે ઇવેન્ચ્યુઅલી ટ્રીટમેન્ટથી બરાબર થઈ ગયું, પણ એ ટાઈમ પર એ સખત ગભરાઈ ગયા હતા. બીજું કે બધી જાતના આઈ મેકઅપ જે આવે છે ને એની અંદર કાર્બન આવે છે. કાર્બનની સાઇઝ એટલી હોય છે ને કે આપણા આંખના બધા ઓપનિંગ બ્લોક કરી દે છે. મેકઅપ કરવામાં કોઈ જ નુકસાન નથી, પણ જેટલા લોકો મેકઅપ કરતા હોય એમને યાદ રાખવાનું કે ફંક્શન પૂરું થાય એટલે પ્રાયોરિટીમાં એને રિમૂવ કરવું બહુ જ જરૂરી છે. ડોન્ટ સ્લીપ વિથ યોર મેકઅપ ઓન. તમારો મેકઅપ લગાવીને ના સૂઈ જશો, બીજા દિવસથી તમારી આંખમાં જે નુકસાનની સાયકલ ચાલુ થશે ને એમાંથી બહાર નીકળવું અઘરું થઈ જશે.
અને જ્યારે બી ફેશિયલ કે એવી કોઈ ટ્રીટમેન્ટ કરાવવા જાઓ તો બધા જ પાર્લરની અંદર માસ્ક હોય છે, આઈ માસ્ક. યુ હેવ ટુ રિક્વેસ્ટ ધેમ. એમને કહો કે મને આઈ માસ્ક પહેરાવીને જ બાકીના ફેસની ટ્રીટમેન્ટ કરો, તો તમારી આંખ આવી નાની નાની કેમિકલ ઇન્જરીઝથી બચી શકે. રાઈટ. બહુ સાચી વાત કરી. હવે આપણે એ પણ સમજીશું, જ્યારે પણ આપણે આંખની એલર્જી વિશે વાત કરતા હોઈએ છીએ, જનરલી બાળકો વધારે ઇન્ફેક્ટ થતા હોય છે એવી મારી અન્ડરસ્ટેન્ડિંગ છે, મને આઈડિયા નથી. એટલે આપણે ડૉક્ટર પાસેથી સમજીશું કે આ જ્યારે આંખની વાત આવે ને એલર્જીની વાત આવે ત્યારે બાળકોને વધારે એલર્જી થતી હોય છે કે એમ જ છે? ના, બાળકોને ડેફિનેટલી વધારે એલર્જી થતી હોય છે, કેમ કે જે પ્રમાણે મેં કીધું એમના બ્લડમાં બી એલર્જીના સેલ્સ થોડા આપણા કરતાં વધારે હોય છે. અને બીજું, બાળકોને ગમે ત્યાં હાથ રાખવાની ટેવ છે, બરાબર. હવે એક સિમ્પલ ઉદાહરણ આપું કે ટીવી જોવે છે, ટીવી ચોખ્ખું નથી દેખાતું. કદાચ એવું બી બને કે બાળકને ચશ્મા હોય છે, કોઈ દિવસ ચેક થયા જ ના હોય, પણ એને ચોખ્ખું ના દેખાય એટલે આંખ એ ચોળાવે. એની પહેલાં એના હાથ કદાચ પેન્સિલ છોડતા હોય, કશું ખાતા હોય, કશે હોય, એટલે એ બધા જ એલર્જીના સેલ્સ એની આંખમાં એની જાતે જ નાખે છે. એટલે બાળકોની અંદર એલર્જી બહુ પોપ્યુલર છે. એટલે આપણે હંમેશા સજેસ્ટ કરીએ છીએ કે બાળકોને મલ્ટિપલ ટાઈમ્સ હેન્ડ વોશ કરાવતા રહેવું જોઈએ આખા દિવસમાં. એલર્જી વિશે ઘણું બધું સમજ્યા. હવે લાસ્ટ ક્વેશ્ચન મારો એ છે કે જ્યારે આપણે એલર્જીની વાત કરીએ તો એલર્જી એવી વસ્તુ છે જે ગમે ત્યારે થઈ શકે, જેવી રીતે આપણે વાત કરી. તો એલર્જીસ જ્યારે મલ્ટિપલ ટાઈમ્સ થાય, વધારે વખત થાય, વારે થાય, તો એના કારણે કોઈ આંખોની અંદર પરમિનન્ટ કોઈ ઇફેક્ટ આવતી હોય છે, પરમિનન્ટલી કઈ પ્રોબ્લેમ્સ આવતા હોય છે, અને જો એ આવતા હોય તો એને કઈ રીતે આપણે પ્રિવેન્ટ કરવા જોઈએ? એક જ લાઈનમાં હું તમને કહું ને તો એલર્જીથી લોકો બ્લાઇન્ડ પણ થઈ જાય છે. આટલું જ સિમ્પલ છે. તમને સહેજ પણ લાલ આંખ થાય તો ડૉક્ટર પાસે જઈને ટ્રીટમેન્ટ લો. ઘરગથ્થા ઉપાય કરતા રહેવામાં પ્રોબ્લેમ એક જ છે કે ટાઈમ જતો જાય, સિચ્યુએશન ખરાબ થતી જાય અને આપણી આગળની કીકી જે છે એની ઉપર કોઈ પણ એલર્જીના કારણે ઇન્ફેક્શન કે સ્પોટ કે કશું પણ થઈ જાય તો પછી એની ટ્રીટમેન્ટ એટલી બધી લાંબી થઈ જાય ને એના ટ્રીટમેન્ટ પછી બી દ્રષ્ટિ પાછી આવે કે નહીં એ નક્કી ના હોય. એટલે એલર્જીથી તમે બ્લાઇન્ડ થઈ શકો એમ છો. એટલે જરાક બી આંખમાં ખંજવાળ આવતી હોય, કોઈ ઉડ્યું હોય, કંઈ આંખમાં પડ્યું હોય તો તાત્કાલિક બતાવી દેવું બહુ જ જરૂરી. બહુ સરસ. આપણે ઘણી બધી માહિતી લીધી કે એલર્જી શું હોય છે, ઇન્ફેક્શન શું હોય છે અને કઈ રીતે એને પ્રિવેન્ટ કરી શકાય. આપણે હવે કોમન એવી વસ્તુઓ સમજીશું જે આપણને દરરોજ આપણા ડેઇલી જીવનની અંદર ક્વેશ્ચન હોય છે, અથવા એક મધર એમના સન એટલે કે મમ્મી એમના દીકરા દીકરી જોડે એવી રીતે વાત કરતા હોય છે કે બેટા તું ટીવી જોવે છે ત્યારે એનાથી 10 ફૂટ દૂર જોઈને ટીવી જો, ટીવી ઓછું જો. તો આ જે વસ્તુ છે કે ટીવી અથવા તો સ્ક્રીન, કોઈ પણ ટાઈપની સ્ક્રીન, મોબાઈલ સ્ક્રીન, લેપટોપ, ટીવી, એનાથી કેટલું ડિસ્ટન્સ રાખવું જોઈએ, એડલ્ટમાં કેટલું હોવું જોઈએ અથવા કિડ્સમાં કેટલું હોવું જોઈએ, અથવા ઓવરઓલ આપણને આઈડિયા નથી, આપણે ડૉક્ટર પાસેથી સમજીશું. કરેક્ટ. ઓકે. હવે છે ને આની અંદર બહુ ગણિત લાવવાની જરૂર નથી. એનું કારણ એ છે કે આપણે બધા રોબોટ્સ નથી. આપણે ભલે એઆઈના જમાનામાં રહીએ છીએ, આપણા બધાની બોડીના મેઝરમેન્ટ્સ, આંખની હેલ્થ, આ બધું જ અલગ અલગ હોય છે. એટલે હું એવું કહું કે બધા જ બાળકે એક્ઝેક્ટ 3 મીટર બેસવું જોઈએ, પણ એવું જરૂરી નથી. કોઈ બાળકને બહુ ચશ્મા હોય, કોઈ બાળકને ઓછો નંબર હોય, કોઈ બાળકની ઇમ્યુનિટી એકદમ સ્ટ્રોંગ હોય, પણ એક સ્ટાન્ડર્ડ તરીકે એટલીસ્ટ 3 મીટર્સ ફ્રોમ ધ ટીવી ઇઝ નેસેસરી એવું કહેવાય છે. જ્યાં સુધી, અને એ બાળકો અને એડલ્ટ્સ બંને માટે લાગુ પડે છે. જ્યાં સુધી મોબાઈલ છે ને, અમે બધાને એવી એડવાઇસ કરીએ છીએ કે તમારા હાથનો જે સ્પેન હોય એને તમે સીધો રાખો ને એની અંદરનું જેટલું ડિસ્ટન્સ હોય, કે પછી એક ફૂટપટ્ટી તમે લો 30 સેન્ટીમીટર્સની, એની એક એજ નાક પર મૂકો ને એક આ બાજુ મૂકો, એ જ્યાં પૂરી થાય ને ત્યાં તમારો ફોન હોવો જોઈએ. એનથી નજીક નહીં, એનથી દૂર નહીં. અને એ જગ્યા ઉપર કદાચ તમને ફોન ના દેખાય તો તમે એની ફોન્ટની સાઇઝ પણ મોટી કરી શકો છો, પણ આ મોરલેસ સ્ટાન્ડર્ડ ડિસ્ટન્સીસ હોય છે. અને આપણે જ્યારે આજે હું બાઇક ચલાવીને જઉં છું તો મારે સનગ્લાસ યુઝ કરવા જોઈએ. સનગ્લાસ અથવા પ્રોટેક્ટિવ ગ્લાસ. જો સનગ્લાસની વાત કરીએ તો એ આપણી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે સનગ્લાસ એટલે એ સન રેઝથી પ્રોટેક્ટ કરવા માટે હોય છે. પ્રોટેક્ટિવ ગ્લાસ એ જનરલી આઈઝને પ્રોટેક્શન માટે હોય છે, અથવા કંઈ કચરું ના પડે આંખમાં એટલા માટે જનરલી હોય છે. તો એ યુઝ કરવા જોઈએ, ના કરવા જોઈએ, એ જેમ કે કોઈ ક્લાઉડી વાતાવરણ છે ત્યારે આપણે સનગ્લાસ અવોઇડ કરી દઈએ તો એવું ચાલે? મેં તો લોકોને રાત્રે બી સનગ્લાસીસ પહેરતા જોયા છે. એટલે ચલાવવા માટે તો લોકો બધું જ ચલાવતા હોય છે,
પણ મારું એક જ વસ્તુ કહેવું છે કે તમે સનગ્લાસ પહેરો કે પ્રોટેક્ટિવ ગ્લાસીસ પહેરો કે કંઈ પણ પહેરો, એના કરતાં સિમ્પલ છે 2 વ્હીલર ચલાવતા હેલ્મેટ પહેરો. બ્રેઇન પણ બચી જશે અને આંખ પણ બચી જશે, કેમ કે આપણને બધાને ખબર છે કે હેલ્મેટની આગળ એક શટર હોય છે જે તમારી આંખને ડસ્ટ અને ધૂળથી પ્રોટેક્ટ કરે છે. તો આટલું બધું હોમવર્ક કરવા કરતાં એક હેલ્મેટ જ પહેરી લો, એ તમને કમ્પ્લીટ પ્રોટેક્શન આપી દેશે અને બીજું કંઈ જ પહેરવાની જરૂર ન પડે. હા, તમને ચશ્માનો નંબર હોય જેના વગર તમને ના દેખાતું હોય તો હેલ્મેટની અંદર તમારા સિમ્પલ ચશ્મા પહેરો અને એની ઉપર ક્લોઝ ધ શટર. વન સ્ટોપ સોલ્યુશન. રાઈટ. હવે એ પણ સમજીશું કે આજે હું સ્પેક પહેરું છું તો મને જ ક્વેશ્ચન છે, તમને બધાને કદાચ હશે કે સ્પેક્ટિકલ્સ છે એ તો ઘણા સમયથી આપણે પહેરતા હોય છે. મારી 11 વર્ષની ઉંમરેથી હું ચશ્મા પહેરું છું. તો કેટલા સમય સુધી ચશ્મા પહેરીએ તો ફાઇન છે અને એવું હોય છે કે ચશ્માથી પણ કોઈ નુકસાન થાય? ચશ્મા પહેરવાથી તો નુકસાન ના થાય, ચશ્મા ના પહેરવાથી ડેફિનેટલી નુકસાન થાય. અને એક અગત્યની વસ્તુ જે આપણને બધાને એવું છે કે જ્યારે પહેલી વાર ખબર પડે ને કે ચશ્માનો નંબર છે, એટલે પહેલો સવાલ, હું ચશ્મા પહેરીશ તો નંબર ઉતરી જશે? એટલે એની સામે મારો એક સવાલ કે તમે હાઈટ માપશો અને 1 વર્ષ પછી પાછા આવશો તો હાઈટ ઘટી જશે? આપણી બોડી પ્રોગ્રેસિવ બોડી છે, આપણે રિવાઇન્ડ બટન નથી હોતું બોડીમાં. ચશ્માનો નંબર પહેરવાથી નંબર સ્ટેબલ રહે, ચશ્માનો નંબર ના પહેરવાથી નંબર વધ્યા જ કરે. અને ચશ્મા ના પહેરવા હોય તો સર્જરી કરાવો, પણ ચશ્મા પહેરી રાખવાથી નંબર ઘટી જતા નથી. બહુ સરસ વાત કરી. અને હવે હું એ પણ જાણવા માંગીશ કે હું જ્યારે પણ ચશ્મા બનાવવા જતો હોઉં છું, લોકલ શોપની અંદર જઉં કે પછી આજકાલ એવું સમજો કે કોઈ બ્રાન્ડ શોપ છે ત્યાં જઉં, બધા જ શોપની અંદર આજકાલ એક વ્હાઇટ એપ્રન પહેરીને આઈ ડોન્ટ નો કે કઈ રીતે કરતા હોય છે, એમની પાસે એક મશીન હોય છે અને એ ચશ્માના નંબર ચેક કરી અને પછી ચશ્મા આપતા હોય છે. આ મેં પણ કરાવેલું છે, પણ એ શું સેફ છે કે એ કરાવવું જોઈએ કે ડોક્ટર પાસેથી જઈ નંબર કઢાવીને પછી ચશ્મા કરાવવા જોઈએ? આપણા માટે સેફ ઓપ્શન શું છે એ જાણીશું. આપણે છે ને કોઈ પણ વસ્તુ કોઈના ભરોસે મૂકીએ ને તો આપણને હંમેશાનું ક્વોલિફિકેશન જાણવું હોય. હું ફ્લાઇટમાં બેઠી છું તો ચલાવવાવાળો પાયલોટ જ છે ને, કરેક્ટ? હું બસમાં બેઠી છું તો એ ડ્રાઈવર જ છે ને, કંડક્ટરે તો બસ નથી લઈ લીધી. એક્ઝેક્ટલી લાઈક દેટ. એ વ્હાઇટ એપ્રનની બીજી બાજુ જો કોઈ સર્ટિફાઈડ ઓપ્ટોમેટ્રિસ્ટ હોય તો પછી ચશ્મા કઢાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે? પણ ઘણી બધી વખત ડાયરેક્ટ ચશ્મા કઢાવવાથી આંખની અંદર બીજો કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો એ તમે મિસ કરી શકો. ધારો કે ડ્રાયનેસ છે કે કેરેટોકોનસ જેની અંદર કીકીનો શેપ બદલાતો હોય છે કે પડદાનો કોઈ બી પ્રોબ્લેમ હોય તો એ તમને ડાયરેક્ટ ચશ્મા કઢાવવાથી ના ખબર પડે. આંખના ડૉક્ટર પાસે જવાથી એ ફાયદો થાય કે ચશ્માનો નંબર તો તમારો ડેફિનેટલી નીકળવાનો છે, પણ એની સાથે સાથે તમને એ બી ખબર પડી જાય કે આંખ તમારી બધી રીતે નોર્મલ છે ને, જેનાથી તમને ખબર પડશે કે ઓકે ચલો હવે હું સારા ચશ્મા લઉં કે ભાઈ ચશ્મા પાછળ ખર્ચો કરું તો એ વર્થ છે. મારી આંખની અંદર જ કોઈ તકલીફ હોય તો મને 50,000ના ચશ્મા બી મદદ નહીં કરી શકે.